મિત્રો, આજે તમને મહાભારતની એવી વાત જણાવવા જઈ રહ્યો છું જે જોઈ તમે ખૂબ જ આનંદિત થશો। મહાભારતમાં દ્રૌપદી એક ખપ્પર જોગણી હતા। તે મહાકાળીનો અવતાર હતા, એટલે તે પોતાનું ખપ્પર ભરવા માટે તત્પર હતા। મહાભારતનું યુદ્ધ દ્રૌપદીએ કરાવ્યું હતું એ બધું આપણે જાણીએ છીએ। મિત્રો, દ્રૌપદી પાંડવોની પત્ની હતા। હવે 5 પાંડવોમાં એવો નિયમ હતો કે ઘરની બહાર મોજડી પડી હોય ત્યાં સુધી બીજાએ અંદર જવું નહીં। એમાં એક વખત એવું બને છે કે ભીમ મોજડીને જોયા વગર ભૂલથી તે દરવાજાની અંદર વયો જાય છે। તો અંદર એણે જે જોયું તે જોઈને એની આંખો ફાટીને ફાટી રહી ગઈ, કારણ કે અર્જુનજી પોતે દ્રૌપદીના પગ દબાવી રહ્યા હતા। એટલે ભીમથી રહેવાયું નહીં અને તે જોર જોરથી બોલવા લાગ્યો અને ગદાનો પ્રહાર કરવા લાગ્યો। આ બધી માથાકૂટ ચાલતી હતી ત્યાં યુધિષ્ઠિર અંદર આવ્યા અને આ બધું શું ડખો છે, શું ઝઘડો છે તે જોવા અંદર આવ્યા। એટલે ભીમે કહ્યું, આ અર્જુન કાયર છે અને દ્રૌપદીના પગ દબાવે છે। યુધિષ્ઠિર પણ જાણતા હતા કે દ્રૌપદી ખપ્પર જોગણી છે, એટલે એણે ભીમને સમજાવ્યો કે જેને જે સારું લાગે તે કરે। બધાય બીજા પાંડવો પણ ત્યાં આવી ગયા અને ભીમને સમજાયો અને ભીમનો ક્રોધ બહુ વધી ગયો। એટલે ભીમ ત્યાંથી ચાલવા માંડ્યો કે આ બધું શું કરી રહ્યા છે। એટલે તે જંગલમાં ચાલતો થયો। ચાલતો ચાલતો ખૂબ દૂર નીકળી ગયો, એટલે જંગલમાં એક મેદાન હતું ત્યાં તે પહોંચી ગયો। તેણે જોયું કે ત્યાં કોઈ મેદાન સાફ કરી રહ્યું છે અને પાણીનો છંટકાવ કરી રહ્યું હતું। પછી ભીમે જોયું કે કંઈક લાગે છે, એટલે તે ઝાડવા ઉપર ચડી ગયો। એટલે થોડી વાર થઈ એટલે ત્યાં રાજસભા રચાણી। તેમાં ઇન્દ્ર, બ્રહ્મા, વિષ્ણુ બધા દેવો આવ્યા અને સભામાં બેઠા અને સભા ચાલુ કરી। ભીમ ઝાડવા ઉપર રહ્યો સાંભળતો હતો। થોડી વાર થઈ એટલે દ્રૌપદી પોતાના હાથમાં તલવાર અને ખપ્પર લઈ, મોઢું લોહી વાળું બગડેલું હતું અને આવ્યા અને બધા દેવો ઊભા થઈ એમને માન આપ્યું। એટલે દ્રૌપદીએ કહ્યું કે ભગવાન મારા સખા છે। કૃષ્ણ ભગવાને કીધું કે 5 પાંડવો અને તમારી 18 અક્ષરની સેના કરો હોય એ બધાથી મારું ખપ્પર ભરી દેજો। કૃષ્ણ ભગવાને દ્રૌપદીને કહ્યું, કોઈ વાંધો નહીં, તમારે થોડા દિવસો પછી મહાભારતનું યુદ્ધ થશે, એટલે એના હિસાબે આ તમારું ખપ્પર ભરાઈ જાય। આ બધું ભીમ સાંભળી રહ્યો હતો। પછી સભા પૂરી થઈ એટલે સભા વિસર્જન થયું। એટલે ભીમ ઝાડવેથી નીચે ઉતરીને ઘર તરફ ચાલતો થયો। એટલે ભીમ ઘરે આવ્યો એટલે કૃષ્ણ ભગવાનને બધી વાત કરી કે તમે આવી બધી ખબર છે તો વાત કેમ નથી કરતા। એટલે ભગવાને કીધું કે હું તને હવે જે જણાવું તે તું કર, તો આપણે દ્રૌપદીના ખપ્પરમાંથી બહાર નીકળીએ। તો ભીમે કહ્યું કે તો શું કરવાનું। તો રાત્રે કૃષ્ણ ભગવાને કીધું કે દ્રૌપદી રાત્રે 12 વાગ્યે તળાવમાં સ્નાન કરવા જાય છે અને સ્નાન કરવા જાય એટલે તારે એની પાછળ એની મોર થઈ જવું અને તળાવમાં જઈને છુપાઈ જવું। અને દ્રૌપદી એ તળાવમાં સ્નાન કરશે અને પછી બોલશે કે જો કોઈ કાળા માથાનો માણસ અહીંયા હોય તો તે પોતાની ઈચ્છિત વર માગી શકે છે। એટલું બોલે એટલે તારે કહેવાનું કે હા, હું અહીંયા છું અને વરદાન માગું છું। તો તારે વરદાન માગી લેવાનું કે 5 પાંડવો અને છઠ્ઠા નારાયણ તારા ખપ્પર બારા, એટલું કહી અને પાણીના તળિયે જતું રહેવાનું। નહીતર દ્રૌપદી ફૂંક મારશે અને 7 વાહડાવા પાણી બાળી દેશે। એટલે એટલું કહી અને તારે તળિયે વહી જવાનું। હવે ભીમ રાત્રિના 12 વાગ્યાની રાહ જોવા લાગ્યો। જેવા રાત્રિના 12 વાગ્યા કે દ્રૌપદીજી તળાવે નાહવા નીકળ્યા અને ભીમ પણ એની પાછળ નીકળ્યો અને આડબીડ રસ્તે આગળ જઈને તળાવમાં છુપાઈ ગયો। હવે 64 જોગણીઓ ત્યાં પ્રગટ થઈ, એમાં દ્રૌપદીજી મુખ્ય હતા। એટલે બધાએ તળાવમાં સ્નાન કર્યું અને સ્નાન કર્યા પછી દ્રૌપદીએ પોતાના વાણીથી બોલ્યા કે જો કોઈ કાળા માથાનો માનવી અહીંયા હાજર હોય તો જે માંગે એ હું આપું। એટલે ભીમ તરત બોલ્યો, હા, તો માંગુ છું। તો પછી દ્રૌપદીએ કીધું કે માંગો। એટલે ભીમે વરદાન માંગ્યું કે 5 પાંડવો અને છઠ્ઠા નારાયણ તારા ખપ્પર બારા, એમ કહી અને ડૂબકી મારીને તળિયે વયો ગયો અને દ્રૌપદીએ તથાસ્તુ કહીને એક ફૂંક મારી તો 7 વહાડાવા પાણી બાળી દીધું। મિત્રો, આટલું થયા પછી દ્રૌપદીજી પાછા ઘર તરફ ચાલ્યા તો ભીમ પણ તેમની આગળ આડબીડ રસ્તે આવીને ઘરે સૂઈ ગયો અને ધ્રુજતો હતો અને આવીને સૂઈ ગયો અને ધ્રુજતો હતો।
તો દ્રૌપદી આવી અને ભીમના પગ દબાવવા લાગી. તો ભીમે દ્રૌપદીને પગે લાગી અને કીધું કે તમે મારા પગ ના દબાવશો. આ રીતે કૃષ્ણ ભગવાને 5 પાંડવો અને છઠ્ઠા નારાયણને પોતાની ખપ્પર બારા કાઢ્યા હતા. જય માતાજી મિત્રો. અમારી વાર્તા સારી લાગી હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં ભોલેનાથ લખવાનું ભૂલતા નહીં. મિત્રો આમાં અમે બહુ મહેનત કરવી છે, તો મહેનત સ્વરૂપ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.